સુરતથી પાયલ કુંવર અને મારા સાથે આ મારા જે અમારા નાનપુરા અખાડાના જેટલા બી અમારા વેન્ડર સમાજના જેટલા બી અમારા ચેલાઓ છે, અમારા બધા અમારા સાથે જ છે। આજે અમારું ગ્રુપ આખું આજે અમે અહીંયા આવ્યા છે ઉધના પોલીસ સ્ટેશનના અંદર। જે પીઆઈ સાહેબને અમે લોકો હાથ જોડીને વિનંતી કરી કે આ જે ડુપ્લિકેટ કિન્નરોને તમે પકડ્યા છે, બહુ સારું કામ કર્યું છે। કારણ કે આ લોકો આવી રીતે તો અમારા હાથમાં આવતા નથી। અમે જ્યારે આ લોકોની પકડવા જઈએ, જે પ્રક્રિયા કરીએ, તો એ લોકો ત્યાંથી ભાગી જાય અને અમને લોકોને અમારા પર જ વધારે દાદાગીરી કરીને ઊભા થઈ જાય છે। એટલે કે આ જે આ દારૂ વેચનારા કિન્નરોને આજે પકડ્યા છે, એના માટે અમે જે અહીંયા આવ્યા છે અને જે આ કામગીરી કરી છે, એમને પકડ્યા છે, એમના માટે અમે આજે બહુ આનંદિત છે કે અમારા જે અસલી રૂપમાં જે અસલી કિન્નરોના રૂપમાં નકલી કિન્નરો ફરી રહ્યા છે, એમને જે પકડ્યા છે ને, એમના માટે અમે અહીંયા અમારી રજૂઆત કરવા આવ્યા છે। એક નિયમ છે કે રાતે 7 વાગ્યા પછી અમે લોકો કોઈ ફાલતુ બહાર નીકળતા નથી। જરૂરિયાત કોઈ કામ હોય તો જ અમે લોકો બહાર નીકળીએ છીએ એ કામ માટે, કદાચ દવાખાને જવું હોય કે કશે અમારે વૃદ્ધો માટે કંઈ લાવવું હોય એ માટે, અને એ પણ વ્યવસ્થિત રીતે પૂર્ણ સારા કપડાં અમારા શરીર પર હોય છે। પણ આજે જે ડુપ્લિકેટો રાતે રખડતા હોય છે, મકઈ પુલ જોવામાં આવે છે, વેશુમાં જોવામાં આવે છે, રાજહંસ પાસે જોવામાં આવે છે, બધા મોલોમાં જીન્સ પેન્ટ ટી શર્ટ પહેરીને, આ બધા અમારા સમાજના, અમારા સાથે અમારા અખાડાના કોઈ બી ભાગીદાર નથી। આ લોકો બધા પોતપોતાની મરજીથી પોતપોતાના જે એમને લાગતું યોગ્ય લાગતું હોય એવી રીતે એમની જિંદગી પસાર કરે છે। એમને એવું લાગે છે કે અમને બી જીવવાનો હક છે, પણ અમે લોકો પણ નાનપણથી અમારું બધું ઘરદાર છોડીને, અમારા મા બાપને છોડીને આજે અમારા નાનપુરા અખાડામાં રહીએ છીએ। અમે નાની ઉંમરથી જ નાનપુરામાં રહીએ છીએ। તો આ લોકો માટે કોઈ એવો કડક કાયદો કાઢશો કે જે રાતો રખડીને લોકોને હેરાન કરે છે, જે ગલત ધંધાઓ કરે છે, જે હવે ગલત પ્રવૃત્તિમાં ભેગા થઈને એમાં સામેલ છે, તો કૃપયા કરીને અમે હાથ જોડીએ છીએ પીઆઈ સાહેબને કે પ્લીઝ આ લોકો પર કડક કાયદા કાનૂની કાર્યવાહી की जाए।